ગુજરાત હચમકી ગયું. ધંધુકામાં નજીવી બાબતે ભડકે બળતી હિંસા, આગ ચંપી અને કર્ફ્યુ જેવો માહોલ. બીજી બાજુ 19થી 22 એપ્રિલ દરમિયાન ફરી એકવાર આકાશમાંથી વરસશે આફત, ભયાનક માવઠાની આગાહી. ખેડૂતો માટે રાહતના સમાચાર. ખાતામાં સીધા જમા થયા 31 કરોડ રૂપિયા. ગરમીમાં લીંબુના ભાવ પહોંચ્યા આસમાને અને હવે ગુજરાતની શાકભાજી જશે સીધી વિદેશ. નમસ્કાર ખેડૂત મિત્રો અને ગુજરાતની જનતા. ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના સમાચાર માત્ર ખેડૂતો માટે જ નહીં પણ દરેક ગુજરાતી માટે જાણવા ખૂબ જ જરૂરી છે. ક્યાંક હિંસાનો માહોલ છે તો ક્યાંક ખેડૂતો માટે લાખોની કમાણીની તક. આજના આ મોટા સમાચાર તમારું મોટું નુકસાન બચાવી શકે છે, તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું કે શહેરનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા વિસ્તારના લોકો સૌથી વધુ જાગૃત છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર. શું ગુજરાતમાં શાંતિ ડહોળાઈ રહી છે? ધંધુકામાં એવું તો શું થયું કે આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું? સૌથી પહેલા વાત કરીએ ધંધુકાની, જ્યાં બાઇક ઓવરટેક કરવા જેવી સાવ નજીવી બાબતે થયેલી તકરારે ભયાનક હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. નસીમ સોસાયટી પાસે થયેલા સામાન્ય ઝઘડામાં ધર્મેશ ગમારા નામના 30 વર્ષીય યુવાનની છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા બે કોમ વચ્ચે મોટું ઘર્ષણ થયું અને રોષે ભરાયેલા ટોળાઓએ સર્કલ વિસ્તારમાં 10 જેટલી દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી આગચંપી કરી દીધી, જેમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ સહિતનો મોટો કાફલો ધંધુકા દોડી આવ્યો છે. પોલીસે હત્યામાં મુખ્ય આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ કરી લીધી છે, જ્યારે આગચંપીમાં સંડોવાયેલા અન્ય 15થી 20 શખ્સોની અટકાયત કરાઈ છે. હાલ શહેરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત અને કર્ફ્યુ જેવો માહોલ છે. શાંતિ જાળવવા પોલીસે ફ્લેગ માર્ચ અને કોમ્બિંગ શરૂ કર્યું છે. અફવાઓથી દૂર રહેવા ખાસ અપીલ છે. ધંધુકામાં હિંસાની આગ છે તો આકાશમાંથી માવઠાની આગ વરસવાની છે. ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો. હવામાન વિભાગે ફરી એકવાર ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. 19થી 22 એપ્રિલ દરમિયાન ગુજરાતને અડીને આવેલા વિસ્તારો અને મહારાષ્ટ્રમાં ભારે પવન, ગાજવીજ અને કમોસમી વરસાદની ભયાનક આગાહી કરવામાં આવી છે. આ મામલે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આગામી ખરીફ સિઝન માટે એલ નીનોની સંભવિત અસરોને પહોંચી વળવા ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી છે. કૃષિ વિભાગે તમામ ખેડૂતોને લાલબત્તી ધરી છે કે જો તમારો કાપણી કરેલો પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય તો તાત્કાલિક ગોડાઉન કે સુરક્ષિત સ્થળે ખસેડી લેજો. તમારી ખેત પ્રવૃત્તિઓનું આયોજન હવામાન પ્રમાણે કરજો, નહીં તો મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. પાકને સુરક્ષિત જગ્યાએ મૂકી દેજો. માવઠાના ટેન્શન વચ્ચે ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર. તમારા બેંક ખાતામાં જમા થઈ ગયા છે પૈસા. સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. અગાઉના કમોસમી વરસાદથી ખેતીમાં જે નુકસાન થયું હતું તેના પેટે રાજ્ય સરકારે ખેડૂતોના બેંક ખાતામાં કુલ 31 કરોડ રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા સીધા જમા કરી દીધા છે. આ સાથે જ ડાંગ જિલ્લાના 10,000 જેટલા આદિવાસી ખેડૂતો માટે પણ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. તેમને તેમની જંગલની જમીનના અધિકારો સત્તાવાર રીતે પરત સોંપી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી હજારો પરિવારોમાં ખુશીનો માહોલ છે. શું તમે પણ મબલખ કમાણી કરવા માંગો છો? તાપીની આ મહિલા ખેડૂતનું કમાલ સાંભળીને તમે પણ દંગ રહી જશો. ગુજરાતમાં હવે શૂન્ય બજેટ પ્રાકૃતિક ખેતીનો જાદુ ચાલી રહ્યો છે. તાપી જિલ્લાના સોનગઢના એક મહિલા ખેડૂતે સાબિત કરી દીધું છે કે સાચી દિશામાં મહેનત થાય તો પૈસાનો વરસાદ થાય. આ મહિલાએ કોઈ જ રાસાયણિક ખાતર કે દવા વિના માત્ર 30 ગુંઠા જમીનમાં 2 ટન ડુંગળી પકવીને એક જ સપ્તાહમાં 50,000 રૂપિયાની કમાણી કરી લીધી છે. ખેડૂત મિત્રો, હવે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે. ખર્ચ બચાવો અને નફો વધારો. ગરમીથી સામાન્ય જનતા ત્રાહિમામ છે, પણ લીંબુ પકવતા ખેડૂતો થઈ ગયા છે માલામાલ. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી રહ્યો છે અને તેની સાથે બજારમાં લીંબુના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. જમાલપુર એપીએમસીમાં લીંબુના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે. હોલસેલ માર્કેટમાં જ લીંબુ 120થી 180 રૂપિયા પ્રતિ કિલોના ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. છૂટક બજારમાં તો ગ્રાહકોને 1 કિલો લીંબુના 250 રૂપિયા ચૂકવવા પડે છે. ગૃહિણીઓ માટે આ મોંઘવારીનો માર છે, પણ લીંબુની ખેતી કરતા ખેડૂતો માટે આ સિઝન બમ્પર કમાણી લઈને આવી છે. હજુ પણ ભાવ વધવાની પૂરી શક્યતા છે.
ઉનાળાની આકરી ગરમીમાં પશુઓ અને પાકને બચાવવા કિસાન સંઘે સરકાર સામે ઉઠાવ્યો મોટો અવાજ. ઉનાળાની આકરી ગરમી વચ્ચે ખેડૂતો અને પશુપાલકોની પાણીની વિકટ સમસ્યા હલ કરવા ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે. ગાંધીનગરમાં કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સત્તાવાર પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. માંગણી એવી છે કે સુજલામ સુફલામ યોજના હેઠળ ગામડાના તમામ સુકાઈ ગયેલા તળાવને તાત્કાલિક કેનાલના પાણીથી ભરવામાં આવે. 40 ડિગ્રીથી વધુ આકરી ગરમીમાં મૂંગા પશુઓને પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈ મળી રહે તે અત્યંત જરૂરી છે. જો સરકાર આ માંગ તાત્કાલિક સ્વીકારશે તે પશુપાલકો અને ખેડૂતોને આ કપરા સમયમાં બહુ મોટી રાહત મળશે. હવે તમારો પાક સીધો વિદેશ જશે અને ડોલરમાં કમાણી થશે. સરકાર લાવી રહી છે નવો પ્લાન્ટ. ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને સીધું વૈશ્વિક બજાર પૂરું પાડવા રાજ્યમાં ભવ્ય મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે આ ફેસ્ટિવલ ખુલ્લો મુકાયો છે. બીજા અને સૌથી મોટા સમાચાર એ છે કે મહેસાણા ખાતે શાકભાજી અને ખેત પેદાશો માટે એક અત્યાધુનિક સ્પેશિયલ પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. આ પ્લાન્ટમાં આપણી દેશી કેરી અને શાકભાજીનું આંતરરાષ્ટ્રીય સ્તરનું પેકેજિંગ અને પ્રોસેસિંગ કરીને વિદેશમાં સીધી નિકાસ કરવામાં આવશે. ટૂંક સમયમાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેનું લોકાર્પણ કરવાના છે. આનાથી વચેટિયાઓ નીકળી જશે અને ખેડૂતને સીધો ઊંચો વૈશ્વિક ભાવ મળશે. હવે માવઠું ખેડૂતોને નહીં રવડાવે. ઇસરો લાવ્યું છે ખેડૂતો માટે સંજીવની બુટ્ટી. ભારતની શાન ગણાતી ઇસરોના વડા દ્વારા એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2027માં ઇસરો એક નવું G20 સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. મિત્રો, આ કોઈ સામાન્ય સેટેલાઇટ નથી. આ સીધો ખેડૂતો માટે ગેમ ચેન્જર સાબિત થશે. આ ઉપગ્રહ આબોહવા પરિવર્તન અને હવામાન પર અત્યંત ઝીણવટભરી નજર રાખશે. અત્યારે ખેડૂતોને અચાનક આવતા માવઠું કે દુષ્કાળના કારણે નુકસાન સહન કરવું પડે છે, પણ આ આધુનિક સેટેલાઇટની મદદથી હવામાનની અત્યંત સચોટ અને એડવાન્સ માહિતી દિવસો પહેલા જ મળી જશે, જેથી તમે વાવણી અને કાપણીનું પરફેક્ટ આયોજન કરી શકશો અને નુકસાનીથી બચી શકશો. તો મારા વહાલા ખેડૂત મિત્રો અને દર્શક મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. ધંધુકાની ઘટનાથી લઈને ઇસરોના સેટેલાઇટ સુધી આપણે બધી વાત કરી. હવે મારો તમને એક સવાલ છે. કિસાન સંઘની માંગણી મુજબ શું સરકારે ઉનાળામાં નર્મદાના નીરથી ગામડાના તળાવો તાત્કાલિક ભરવા જોઈએ? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો અને લોકો પણ માહિતગાર થઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.